નવરાત્રિના 7મા દિવસની સંપૂર્ણ માહિતી। મિત્રો, ભાઈઓ અને બહેનો, આ અમારી કથા સ્ટુડિયો ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે। જો તમને આ વિડિયો પસંદ આવે તો કૃપા કરીને અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। તમારો ખૂબ ખૂબ આભાર। 7મું નોરતું જય માં કાળરાત્રિ। જય અંબે માતાજી। નવરાત્રિનો 7મો દિવસ એટલે 7મું નોરતું। આ દિવસે પૂજવામાં આવે છે દેવી કાળરાત્રિ। માં દુષ્ટ શક્તિઓનો નાશ કરીને ભક્તોની રક્ષા કરે છે। પૂજા વિધિ। સવારમાં સ્નાન કરીને માતાજીના ચિત્ર કે મૂર્તિને સાફ કરો। ગંગાજળ છાંટી લાલ ફૂલ, કુમકુમ, ચંદન, ધૂપ અને દીવો અર્પણ કરો। માં કાળરાત્રિને ગોળ અથવા ગુડનો ભોગ ખૂબ પ્રિય છે। આ દિવસે ઓમ કાળરાત્રે નમઃ મંત્રનો જાપ વિશેષ ફળદાયી ગણાય છે। વાર્તા। એક વખત દૈત્ય રક્તબીજે દેવતાઓ પર ત્રાસ આપ્યો। તેનું લોહી પડતા જ નવા દૈત્ય જન્મતા। ત્યારે દેવી કાળરાત્રિએ યુદ્ધ કર્યું। રક્તબીજનું લોહી જમીન પર ન પડે તે માટે માએ તેને પી લીધું અને અંતે રક્તબીજનો સંહાર કર્યો। તેથી માં કાળરાત્રિને અંધકાર અને દુષ્ટ શક્તિઓનો નાશ કરનારી દેવી તરીકે માનવામાં આવે છે। મહત્વ। 7મા નોરતાની પૂજા કરવાથી ભય દૂર થાય છે, આત્મવિશ્વાસ મળે છે અને ભક્તને વિજય પ્રાપ્ત થાય છે। આ દિવસે ઉપવાસ કરવાથી અજ્ઞાનનો અંધકાર દૂર થાય છે અને જ્ઞાન પ્રાપ્તિ થાય છે। આ વ્રત કરવાથી શું ફળ મળે? જે ભક્તમાં કાળરાત્રિની ભક્તિ કરે છે તેને કુટુંબમાં સુખ શાંતિ મળે છે, દુશ્મનો પર વિજય મળે છે અને જીવનમાં સાહસ, ઉર્જા અને નિર્ભયતા આવે છે। આ હતું 7મું નોરતુંમાં કાળરાત્રિનું મહત્વ, પૂજા વિધિ અને વાર્તા। જય અંબે માતાજી। જો વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।